નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ। તો અત્યારે વાગી રહ્યા છે સવારના 5:30 અને હું પહોંચી ગયો છું મીઠાપુર મારા રૂમ પર। તો અત્યારની વાર્તા જાણવા જેવી છે। તો તમને હું શરૂઆતથી કહું, જ્યારે હું જામનગરથી મીઠાપુર મારા ઘરે આવું છું ત્યારે હું રાત્રે 2 વાગે ટ્રેનમાં નીકળું છું અને 2 વાગ્યાનો કાર્યક્રમ એવો કે 2 વાગે ટ્રેનમાં સૂઈ જવાનું, અહીંયા સવારે 5 વાગે પહોંચી જાય, નીંદર થઈ જાય અને 5 વાગે વળી રૂમે પહોંચીને વળી નીંદર કરી લેવાની 8 વાગ્યા સુધી। તો હવે એમાં એવું હતું, આજે હું ઘરેથી નીકળ્યો ને એ પહેલાં મેં થોડીક નીંદર કરી લીધી કે 1 વાગ્યા સુધી હું સૂઈ ગયો હતો। અને જ્યારે હું ટ્રેનમાં ચડ્યો ત્યારે પણ એવું જ હતું કે નીચે જે લોકો બેઠા હતા ને, જગ્યા મળી ગઈ હતી સૂવા માટે। નીચે જે લોકો બેઠા હતા ને એ લોકો બહુ જ મોબાઈલમાં મતલબ અવાજ ફૂલ રાખીને બેઠા હતા, એટલે નીંદર ઓછી મતલબ આવતી જ નહોતી। તો લગભગ 2-3 સ્ટેશન પછી નીંદર આવી ગઈ છે। હવે દ્વારકા એવું લોકેશન છે કે જ્યાં કોઈ પણ નીંદર ઉડી જાય, કારણ કે લગભગ લોકો દ્વારકા સુધી આવવાવાળા જ હોય। રાત્રે જે 2 વાગ્યાની લોકલ ટ્રેનમાં ચડ્યા હોય ને એ લોકો દ્વારકા સુધી જ આવ્યા હોય। તો દ્વારકા ખબર નહીં, આજ ખબર જ ના પડી કે મતલબ દ્વારકા આવી ગયું અને ઓચિંતાનો નીંદર ઉડી। નીંદર ક્યારે ઉડે છે? હું નીંદર ઉડી એ પહેલાં સપનામાં હતો। સપના આવા એ થોડુંક ક્યારેક ક્યાંક કેવું કહેવાય કે એક આદત થઈ ગઈ। તો સપનામાં એ સ્ટોરી કેવી હતી કે અહીંયા જે અમારા ઓફિસના મકાન માલિક છે એમને જમણવાર રાખ્યું હતું। હવે એ જમણવારમાં એ બધાને મીઠાઈઓ બાટી રહ્યા હતા, બહુ મીઠાઈ ખવડાવી રહ્યા હતા, એટલે સપનું બહુ ઊંડું થઈ રહ્યું હતું અને ઓચિંતાના સીન ફરતા હોય, સપનાઓમાં સીન ફરતા રહેતા હોય। અને આમ તો જોવા જઈએ સપના એટલે શું કે દિવસભરની જે કંઈ પણ એક્ટિવિટી થાય એ મગજ રિપીટ કરતું હોય, એટલે ચાલો એ બાબત સાઈડમાં રાખી। હવે થયું કેવું, સીન ફરે છે, અમે બધા દરિયા કિનારે હોઈએ છીએ, મારા મિત્રો ભેગા અને પરિવારવાળા હતા। એ લોકો કે જલ્દી કરવું જોશે, નહીંતર હમણાં અહીંયા ગળદી થઈ જશે હાથે। મેં કીધું આટલી ઠંડી છે, કોઈ અહીંયા આવશે નહીં ને કોઈ ગળદી નહીં થાય, આપણો વારો આવી જશે અને ઓચિંતાની ફૂલ ઠંડી વધી જાય છે સપનામાં। તો હું ઉઠી જાઉં છું અને મને જોયું તો ટ્રેન ખાલી, મને અંદાજો આવી ગયો કે લગભગ દ્વારકા ટપી ગયું। આજે લગભગ હું પાછો ઓખા જઈશ। આની પહેલાં એક વખત એવું બન્યું હતું, આટલા વર્ષમાં 1 વર્ષથી હું અપડાઉન કરું છું, એમાં મને એક વખત એવું બન્યું હતું કે હું એકવાર ઓખા પહોંચી ગયો હતો। તો ફટાકથી ઉઠ્યો અને નીચે ઓલા બધા બેઠા હતા અને મારા ચાદર સંકેલું ને મેં કીધું હજી આવ્યું નથી ને મીઠાપુર? ઠીક છે, ના ભાઈ, બસ હજી ભીમરાણા જ આવવાનું છે। એટલે આજની વાર્તા કંઈક આવી હતી। જો નીંદર ઉડી ન હોત, સપનામાં ટાઢ ના લાગી ગયો હોત ને, તો આજે પાકું ઓખા પહોંચવાનું જ હતું। તો બસ 5:30નો સમય થઈ ગયો છે, પાછા આવીને સૂઈ ગયા છીએ। ચાલો મળીએ નવા વિડીયોમાં।